કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આપ સકુશળ હશો, મજામાં હશો, સરસ મજાની તૈયારી કરતા હશો, નોટબુકમાં પણ લખતા હશો. ચાલો તો આજે આપણે ચેપ્ટર નંબર 2 સ્ટેટિસ્ટિકમાં આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ શીખવાના છીએ. આની પહેલાંના ચેપ્ટરમાં આપણે કઈ કઈ બાબતો શીખ્યા, એમાં સૌથી વધારે અગત્યની 2 બાબતો આપણે શીખ્યા. એ 2 બાબતો જે પ્રાથમિક માહિતી આપણે જે શીખ્યા એના વિશે હવે આપણે થોડીક વધારે ડિટેલમાં માહિતી આજે આપણે શીખવાના છીએ કે ભાઈ માહિતી એકત્રિત કરવાની રીતો 2 આપણે શીખ્યા. પ્રાથમિક માહિતી, પહેલાં તો માહિતીના પ્રકારો, ત્યારબાદ ગૌણ માહિતી. બરાબર છે? હવે આ પ્રાથમિક માહિતી એકઠી કરવાની રીતો પણ આપણે શીખ્યા, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો પણ આપણે શીખ્યા. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો પ્રત્યક્ષ, પરોક્ષ, યાદ છે ને? ત્યારબાદ એમાં પણ પ્રશ્નાવલીની રીત એક આવે છે. પ્રશ્નાવલીમાં પછી મુખ્યત્વે 2 રીતો આવે છે, આગણક દ્વારા પ્રશ્નાવલી અને બોલો આગણક દ્વારા અને ટપાલ દ્વારા. વેરી ગુડ. હવે આ બધા પ્રકારની જે કંઈ અલગ અલગ સિસ્ટમનો યુઝ કરીને, અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે માહિતી મેળવી તો ખરા, પણ હવે માહિતીનું શું કરવાનું તો કે ચેપ્ટર નંબર 2 એ માહિતીનું નિરૂપણ કરવાનું, એ માહિતીનું વર્ગીકરણ કરવાનું, ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. એના ઉપરથી જે કાંઈ આગળની પ્રક્રિયાઓ છે, જે કાંઈ નિર્ણયો લેવાના છે, બધી વસ્તુ હવે આપણે કરવાના છીએ. એ માહિતીનું આપણે શું કરીશું? વર્ગીકરણ. તો વર્ગીકરણ એટલે શું, એનો અર્થ પહેલાં સમજીએ, ત્યારબાદ આપણે એને શા માટે આપણે વર્ગીકરણ કરવાનું છે માહિતીનું એ પણ સમજીએ. બરાબર છે? એની જરૂરિયાત. તો આ વસ્તુ આપણું પહેલું કન્ટેન્ટ છે, એ આપણે અત્યારે હવે શીખીએ. તો શરૂઆતમાં પહેલાં આંકડાશાસ્ત્રીય જે કાંઈ માહિતી છે એમાં મુખ્યત્વે 2 પ્રકારની માહિતીઓ સંકળાયેલી છે. કેટલા પ્રકારની? 2. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 પ્રકારની. અને 2 પ્રકારની કઈ? સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. જો કોઈ આ નામ જે છે ને, નામ ઉપરથી જ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સંખ્યાત્મક એટલે કે જે સંખ્યામાં દર્શાવી શકાય, સંખ્યાત્મક ચલને આધારે મેળવવામાં આવે છે. ગુણાત્મક માહિતી ગુણાત્મક ચલને આધારે મેળવવામાં આવે છે. ઓકે. હવે સંખ્યાત્મક ચલ એટલે શું, તો એના વિશે વિસ્તૃત માહિતી અહીંયા તમને આપેલી છે. સંખ્યાત્મક ચલ શું, એની વ્યાખ્યા આપણને કહેવા માંગે છે, જોઈએ. ચાલો. કોઈ પણ ચલ લક્ષણની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય ત્યારે એ સંખ્યાત્મક લક્ષણને કહેવાય સંખ્યાત્મક ચલ. ફોર એક્ઝામ્પલ, વ્યક્તિની ઉંમર બદલાય કે નહીં? બરાબર છે? બદલાતી હોય. વસ્તુની કિંમત પણ બદલાતી હોય. કંપનીનો નફો પણ સતત બદલાતો હોય છે. કુટુંબ દીઠ બાળકોની સંખ્યા પણ બદલાતી હોય છે. ત્યાંની આ બાજુ. ઓકે. ચાલો. એટલે જે ચલ લક્ષણની કિંમતમાં જુદા જુદા એકમો માટે, મતલબમાં અલગ અલગ કંપનીઓ માટે જ્યારે બદલાતી હોય વસ્તુની કિંમત, ત્યારે એને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે. રેડી? અને આ જે સંખ્યાત્મક ચલ છે ને, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 1 માર્ક્સના સવાલ જવાબમાં પૂછાશે. સંખ્યાત્મક ચલના કેટલા પ્રકારો છે, કયા કયા? બોલો ચાલો ફટાફટ. એક અસતત ચલ અને બીજું સતત ચલ. આ અસતત ને સતત છે ને, એ ધોરણ 12માં તમે જ્યારે આવો, એમાં આંકડાશાસ્ત્ર વિષયમાં જ્યારે આપણે શીખીશું, એ આંકડાશાસ્ત્ર વિષયમાં પાછા પાર્ટ 1 અને પાર્ટ 2 2 પાર્ટ છે. કેટલા પાર્ટ છે? 2. એમાં બીજો જે પાર્ટ છે એમાં ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 2. આ બંને ચેપ્ટરોમાં આ જે શબ્દો છે, અસતત ચલ અને સતત ચલ, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. બોલો, તમને યાદ રહ્યું ગઈ? ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં પાર્ટ 2, એમાં ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, આ બંને ચલ એમાં શીખવાના છીએ. એમાં અસતત ચલ છે એ ચેપ્ટર નંબર 2માં આવે છે, સતત ચલ છે ચેપ્ટર નંબર 3માં આવે છે. અસતત સંભાવના વિતરણ નામ જ છે એવું. બોલો. અને ત્રીજું ચેપ્ટર પ્રામાણ્ય વિતરણ, સરસ મજાનું છે. એટલે તમે છે ને અત્યારે જ 11મા ધોરણમાં જ તમે સતત અને અસતત વ્યવસ્થિત સરસ મજાનું શીખી લેશો તો આવનારા સમયમાં 12મા ધોરણમાં તમને તકલીફ ઓછી પડશે. રેડી? તો ચાલો આપણે અસતત વિષયની માહિતી થોડીક વધારે આપણે પ્રદાન કરીએ, મેળવીએ.
શું કહેવા માગે છે અસતત ચલ? સરસ મજાની વ્યાખ્યા તમને આપેલી છે, જો એને રેડ કલરમાં. નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો જ્યારે તમે ધારણ કરો. બે ચલ, બે સીમાઓ, જે ચલ બે સીમા વચ્ચેની સંખ્યાઓ ગણી શકાય, કિંમતો ગણી શકાય એવી જ્યારે કિંમતો તમે ધારણ કરો છો ત્યારે એવા ચલને શું કહેવામાં આવે છે? અસતત ચલ. એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે કોઈ પણ ચલની કિંમત મેળવવા માટે જ્યારે ગણતરી કરવી પડતી હોય ને ત્યારે એવા ચલને અસતત ચલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણો તમને નીચે આપ્યા છે. પરીક્ષામાં 1 માર્ક્સના સવાલ જવાબમાં પૂછાશે. બરાબર, શું પૂછાય? અસતત ચલના ઉદાહરણો જણાવો. તો પહેલું, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણી શકાય કે ન ગણી શકાય? ગણતરી કરવી પડે. બરાબર, ગણી શકાય, નિશ્ચિત છે, ફિક્સ હોય, ભાઈ 3, 4, 2, 1, 0. ત્યારબાદ માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા બોલો. એક્સિડન્ટ લિમિટમાં હોય ને, ગણી શકાય તેવા હોય, અનલિમિટેડ તો હોય નહીં કંઈ. છોડ ઉપર ફૂલની સંખ્યા એ પણ ગણી શકાય. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે જે ચલની કિંમત ગણી શકાય એટલી કિંમતો ધારણ કરતો હોય ચલ, તો એવા ચલને કહેવાય અસતત ચલ. હવે આમાં બીજું કોઈ આપણે એનું ઉદાહરણ આપી શકીએ નહીં, એટલું ઇઝી છે. અસતત ચલ ગણી શકાય, નિશ્ચિત કિંમત ધારણ કરી શકાય એવા ચલને અસતત ચલ કહેવાય. 3 ઉદાહરણ આપ્યા છે. આની સિવાય તમે બીજા પણ ઉદાહરણ આપી શકો છો જેમાં તમે કાઉન્ટિંગ કરી શકો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આવે છે સતત ચલ. એનાથી ઊંધું, કોઈ પણ ચલ તમે લો, એ બે સીમા વચ્ચે બધી જ કિંમતો, અહીંયા બધી જ કિંમતો છે ને, એની જગ્યાએ જે તમે એક બીજો શબ્દ લખી શકશો, કોઈ પણ કિંમત. બરાબર, કોઈ પણ કિંમત તમે લઈ શકો. કોઈ પણ કિંમત જ્યારે ધારણ કરી શકે તેમ હોય એને સતત કહેવાય. સતતની ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ કહેવાય. શું કહેવાય? કન્ટિન્યુઅસ. ઓકે, તો સતત કોઈ પણ કિંમત ધારણ કરે. ફોર એક્ઝામ્પલ, હું તમને એક ઉદાહરણ આપું કે ચાલો ભાઈ 1 અને 2 ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? બોલો ફટાફટ. 1 અને 2 ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? સર, એવો સવાલ નહીં પૂછો. 1 અને 2 ની વચ્ચે કંઈ જ ના આવી, પણ તમારો જવાબ ખોટો છે. 1 અને 2 ની વચ્ચે સંખ્યા આવે અસંખ્ય, અગણિત, ન ગણી શકાય તેટલી કિંમતો આવે. અસંખ્ય, અગણિત. કેમ? એવું કેમ? 1.1, 1.2, 1.3 આવે કે ન આવે? પછી આ બેની વચ્ચે અસંખ્ય આવે. 1.10, 1.11, 1.12, 1.13, અઢળક સંખ્યાઓ આવે. તો આ બધી સંખ્યામાં તમે કોઈ પણ કિંમત ધારણ કરી શકો. બરાબર છે? એટલા માટે એને શું કહેવાય? સતત. શું કહેવાય? સતત. બીજી ભાષામાં કહીએ તો જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય, માપવું પડે. બરાબર, એને સતત ચલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, વ્યક્તિની ઊંચાઈ કોઈ પણ આવી શકે કે નહીં? વ્યક્તિની ઊંચાઈ એવું કાંઈ ફિક્સ છે કે આ બે આંકડાની વચ્ચે જ આવે? કોઈ પણ આવી શકે. માપવું પડે, માપણી કરવી પડે. દિવસનું મહત્તમ તાપમાન એ પણ માપવું પડે. કોઈ પણ કિંમત આવી શકે, બધી જ કિંમતો ધારણ કરી શકે. મતલબમાં કોઈ પણ આંકડો આવે, ફિક્સ નથી. બરાબર, વિદ્યાર્થીઓનું વજન કોઈ પણ આવી શકે, માપવું પડે, માપણી કરવી પડે, વજન માપવું પડે. આ બધા ચલને શું કહેવાય? સતત ચલ. તો તમને ખ્યાલ આવી ગયો સતત ચલ કોના પ્રકાર છે? સંખ્યાત્મક ચલના 2 પ્રકારો, અસતત, સતત. વ્યાખ્યા, ઉદાહરણ, વ્યાખ્યા, ઉદાહરણ. હવે સેકન્ડ નંબર ઉપર આવે છે ગુણાત્મક ચલ. બોલો, કયો ચલ? ગુણાત્મક. ચાલો, તો ગુણાત્મક ચલની વ્યાખ્યા આ મુજબ છે. તમે કૃપયા અહીંયા ધ્યાન રાખજો. જે લક્ષણ એકમ દીઠ બદલાય છે, વારંવાર બદલાતો હોય અને એને પાછું માપી ન શકાતું હોય, સંખ્યામાં તમે ન દર્શાવી શકો, એવા લક્ષણને ગુણાત્મક ચલ કહેવાય અથવા ગુણધર્મ કહેવાય. ફોર એક્ઝામ્પલ, વ્યક્તિનો વ્યવસાય. કોઈ પણ વ્યક્તિ વ્યવસાય કરતી હોય અને તમે એને પૂછો કે તમારો વ્યવસાય શું, તો તમને એમ કહેશે કે 7. સંખ્યામાં જવાબ છે 9.
એવું કે છે નહીં. તમે કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો તો પૂછશે કે ભાઈ ડૉક્ટર છીએ, અમે વકીલ છીએ, અમે શિક્ષક છીએ, આવા જવાબ મળશે તમને. આમાં આંકડા છે કે દેખાય છે તમને? નથી. એ શું બતાવે છે? ગુણધર્મ. બરાબર છે. એને સંખ્યામાં માપી શકાતું નથી. કારીગરોની કાર્યદક્ષતા, કામ કરવા પ્રત્યેનું એનું વલણ. બરાબર છે. કોઈ સારું કામ કરતું હોય, કોઈ વધુ કામ કરતું હોય, કોઈ ઓછું કામ કરતું હોય, કોઈ અનલિમિટેડ કામ કરતું હોય. બરાબર. તો એ બધા શું કહેવાય? ગુણાત્મક લક્ષણો. એટલે એને ગુણાત્મક ચલ કહેવાય. ત્યારબાદ આવે છે અવર્ગીકૃત માહિતી. હવે એમાં એવું છે, તમે જ્યારે કોઈ પણ તપાસ કરો, નિદર્શ તપાસ કરો, સમષ્ટિ તપાસ કરો, તપાસ કર્યા પછી તમે જે માહિતી મેળવી છે એ બધી માહિતી તમે એકઠી કરી છે, પણ એ બધી વેરવિખેર થઈ ગયેલી છે. તમે એને સુવ્યવસ્થિત ગોઠવેલી નથી. બરાબર. એ બધી માહિતી તમે જે મેળવી છે ને એને મૂળ માહિતી કહેવાય, અવર્ગીકૃત માહિતી કહેવાય. કેમ? તો કે એ બધી માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં છે. તમે એને કશી વ્યવસ્થિત ગોઠવેલી જ નથી. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ ધોરણ 12માં 100 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ. અહીંયા તમને લખેલું જ છે 100 વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર વિષયમાં મેળવેલ ગુણ. તો એમાં ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ કે અમુકને 79, 83, 50, 45, અમુકને 3 જ આવ્યા. આપણે એવું ધારી લો 19. બરાબર. ત્યારબાદ 25, અમુકને 100માંથી 100 આવ્યા, અમુકને 99 આવે છે, અમુકને 36 આવે છે, અમુકને 69 આવે છે, અહીંયા 68 આવ્યા છે. બરાબર. 97 આવે છે કોઈને 13 આવ્યા છે. આવી રીતે મતલબમાં બધાના માર્ક્સ અહીંયા આપણે લખી નાખીએ. બરાબર છે. ચાલો લ્યો, આવી રીતે બધાના માર્ક્સ, આવા 100 માર્ક્સ લખેલા છે 100 વિદ્યાર્થીઓના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 50 67 80 18 વિદ્યાર્થીઓના માર્ક્સ મેં લખ્યા છે. આવી રીતે 100 વિદ્યાર્થીઓના માર્ક્સ તમે લખી નાખો એટલે એને અવ્યવસ્થિત સ્વરૂપ કહેવાય. વાય? શા માટે? તો હવે તમને હું પ્રશ્ન પૂછું, આવા 100 વિદ્યાર્થીઓના માર્ક્સ લખ્યા છે ને મારે તમને એક સવાલ પૂછવો છે કે ભાઈ ચાલો આમાંથી મને એમ કહો કે કેટલા વિદ્યાર્થી નાપાસ છે. તો તમે શું કરશો? નાપાસ થનાર વિદ્યાર્થીઓના મળશો તમે માર્ક્સ શોધવા માટે. 45, હાલો 3 1 નાપાસ, આ 2 નાપાસ, 3 નાપાસ, પછી 4 નાપાસ, 5 6 7 8, આવા બધા તમે કાઉન્ટિંગ કરશો. 100 વિદ્યાર્થીઓમાં તમે માર્કિંગ કરો એટલે તમારે શોધવા જવા પડે. તમે ડાયરેક્ટ નહીં કહી શકો ઓન ધી સ્પોટ કે ચાલો ભાઈ કેટલા વિદ્યાર્થી નાપાસ થયા, તો તમે કોષ્ટકમાં જાઓ એટલે તરત ખબર પડી જાય ભાઈ 15 વિદ્યાર્થી નાપાસ થયા. પણ આમાં તમે શું કરશો? આમાં બધા શોધવા જવા પડશે કોણ કોણ પાસ થયા, કોણ કોણ નાપાસ થયા. પછી તમને એવો પણ સવાલ પૂછવામાં આવે કે ચાલો તમે કહો આમાં 50થી ઉપર કેટલા માર્ક્સ છે. 50થી ઉપર હોય એવા બોલો તો પાછા શોધવા જવા પડે. એટલે આ તમારી માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં છે એમ કહેવાય. કેમ કે તમે જવાબ કમ્પ્લીટલી વિશ્લેષણ કરીને આપી શકતા નથી. ઓકે. એટલે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણમાં આ માહિતીનો ઉપયોગ થતો નથી. કઈ માહિતીનો? અવર્ગીકૃત. તો શું કરવાનું આ માહિતીને? તો કે એને સંક્ષિપ્ત સ્વરૂપમાં ટૂંકમાં ગોઠવવાનું, વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાનું, જેથી કરીને તમારી પાસે બધા જ પ્રશ્નોના જવાબ ફટાફટ મળી જાય. ક્લિયર? તો આ અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત એટલે કે ટૂંક સ્વરૂપમાં, ટૂંકા સ્વરૂપમાં, વ્યવસ્થિત સ્વરૂપમાં જ્યારે ગોઠવવામાં આવે ત્યારે એ ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. બરાબર? અને એ જે માહિતીને ગોઠવેલી છે એને વર્ગીકૃત માહિતી કહેવાય. ક્લિયર? ફોર એક્ઝામ્પલ તમને બીજું એક ઉદાહરણ આપું. જો અહીંયા લખેલું છે અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ, દરરોજની ડિમાન્ડ કેટલી છે કે ભાઈ 15. ફોર એક્ઝામ્પલ આપણે દૂધ લઈ લઈએ તો 15 લીટર, 18 લીટર, 9 લીટર, 10 લીટર, 15 લીટર, 9 લીટર, 9 લીટર, આવા 7 દિવસના આંકડા તમને આપ્યા છે. હવે એમાં 9 લીટર લઈ જાય છે એવા કેટલા દિવસો છે? 3 દિવસો છે. તો અહીંયા જો લખેલું 9 એકમો હોય તેવા 3 દિવસો, પછી 15 એકમો હોય એવા 2 દિવસો, પછી 18 હોય એવો 1 જ દિવસ છે.
10 હોય એ પણ એક દિવસ છે, તો આ આપણે વર્ગીકરણ કર્યું કહેવાય. બરાબર, આવી રીતે એને લખાય. નીચે આપ્યું છે કોષ્ટક, અઠવાડિયા દરમિયાન વસ્તુની દૈનિક માંગ દર્શાવતું કોષ્ટક. ક્લિયર? એમાં પછી તમારે એક બાજુ લખવાનું વસ્તુની માંગ આ, અને બીજી બાજુ લખવાનું દિવસોની સંખ્યા. ચાલો, 9 વસ્તુની માંગ છે, 9 એવા કેટલા દિવસો છે? 3. 10 એકમો હોય એવા 1, 15 એકમો હોય એવા 2, 18 એકમ છે એવા 1 દિવસ. હવે તમે દિવસોનો ટોટલ મારો એટલે 7 દિવસ થશે. 3, 4, 5, 6, 7. આને કોષ્ટકમાં દર્શાવ્યું કહેવાય, અને વર્ગીકરણ કર્યું કહેવાય. આવી જે માહિતી છે આ માહિતીને વર્ગીકૃત માહિતી કહેવાય. ક્લિયર? પણ આવું બધું કરવાની જરૂર શું આવી પણ માથાકૂટ કરવાની? તો કે સરસ મજાના 3 કારણો તમને નીચે આપ્યા છે. જો ચાલો, શા માટે આવી મગજમારી કરવાની? પહેલું, એક તો જે માહિતી છે ને મોટી વિસ્તૃત માહિતી, એને સંક્ષિપ્તમાં ફેરવવાની, સરળ રીતે સમજાય એવી રીતે અને આકર્ષક રીતે રજૂ કરવા માટે તમારે એને વર્ગીકરણ કરવું પડે. જુદા જુદા લક્ષણોની સરખામણી કરવા માટે પણ તમારે આ બતાવવું પડે. પહેલાંની સામે પહેલાંનો કેટલો ખર્ચો થયો, બરાબર છે, એમાં કેટલો વધારે આપણે ઓછો ખર્ચો કર્યો તો શું કરવું જોઈએ. ત્યારબાદ એમાં સમય બચે, આપણો શક્તિ બચે, ખર્ચ બચે. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું 100 વિદ્યાર્થીઓનું, તો એમાં તમે બધાને શોધવા જાઓ તમારો કેટલો સમય જાય? સમય તમારો વેસ્ટ થાય. એ સમય ન વેસ્ટ થાય, સમય બચે, એટલા માટે તમારે એને વર્ગીકરણમાં વિભાજન કરવાનું હોય છે, જેથી કરીને આપણી પાસે સમય બચે. ઓકે, તો આ શું થયું? વર્ગીકરણનો અર્થ અને એની જરૂરિયાત. ઓકે, છેલ્લું વર્ગીકરણની જરૂરિયાત. હવે આવે છે વર્ગીકરણના પ્રકારો. બરાબર, તો વર્ગીકરણના કેટલા પ્રકારો? મુખ્યત્વે 2 પ્રકારો છે. એક સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. એમાં આપણે દાખલા આના આવશે સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણના. બરાબર, અને આપણને ખબર છે સંખ્યાત્મક ચલના પ્રકારો કેટલા? 2. કેટલા પ્રકારો? 2 પ્રકારો. કયા કયા? તો કે સંખ્યાત્મક ચલોના 2 પ્રકારમાં અસતત ચલ અને સતત ચલ. તો અસતત ચલ ને સતત ચલની જે તમે માહિતી ભેગી કરી છે એને વર્ગીકરણ કરવાનું છે, અને વર્ગીકરણ કરો એટલે એને સંખ્યાત્મક વર્ગીકરણ કહેવાય. એને આવૃત્તિ વિતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ આવૃત્તિ વિતરણ પાછા એના 2 પ્રકાર છે. આવૃત્તિ વિતરણના પણ 2 પ્રકારો છે. બધામાં 2 પ્રકાર જ આવે છે, વધારે આવતા જ નથી. પણ આવે તો શું કરવું? બોલો, કેટલા પ્રકાર છે આવૃત્તિ વિતરણના? 2. કયા? તો કે એક અસતત આવૃત્તિ વિતરણ અને એક સતત આવૃત્તિ વિતરણ. જો અહીંયા દેખાય છે તમને, અને દાખલા આપણે ગણવાના છે. એમાં જે સતત આવૃત્તિ વિતરણ છે ને એના દાખલા તમારે મોટા દાખલા પૂછાય છે, 5 માર્ક્સના પણ આવે છે. બરાબર, એટલે એ ખાસ શીખજો. સતત આવૃત્તિ વિતરણ સૌથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સૌથી વધારે મહત્વનું છે. આ ટૂંકા દાખલા માટે આવે છે, આ મોટા દાખલા માટે આવે છે. ક્લિયર? ચાલો, તો પહેલાં આપણે શીખીએ અસતત આવૃત્તિ વિતરણ. જો સતત આવૃત્તિ વિતરણ પહેલાં છે ને આવૃત્તિની વ્યાખ્યા આપી છે મસ્ત મજાની. હમણાં મેં તમને પહેલાં બધા ગુણ લખી આપ્યા હતા કે નહીં? આંકડાશાસ્ત્રમાં મેળવેલ ગુણ, એ ગુણ જે મેં લખ્યા ને સ્ટેપ બાય સ્ટેપ 97, 100, 3, 5, 10, 11, 15, એ બધાને આવૃત્તિ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ. ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહેવાય. અને એ આવૃત્તિ દર્શાવતું જે કોષ્ટક છે એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, બાળકોની સંખ્યા મુજબ કુટુંબની સંખ્યા દર્શાવતું કોષ્ટક. આ સમજાવવા માટે હું તમને એક સરસ મજાનું કોષ્ટક બનાવી દઉં. ચાલો જોજો બરાબર. સોરી, ધ્યાનથી આપણે શીખીએ. નીચે ક્યાંક જગ્યા છે, અહીંયા આપણે દોરીએ મસ્ત મજાનું. બસ બસ બસ, એટલું બધું લાંબુ નહીં ભાઈ. ચાલો, અહીંયા આપણે લખીશું બાળકોની સંખ્યા. અહીંયા આપણે લખીશું કુટુંબોની સંખ્યા. બરાબર,
અહીંયા આપણે લખીએ 0 1 2 3 બસ બસ બહુ વધારે બાળકો નથી ભાઈ આપણે જોતા અહીંયા લખીશું આપણે કુલ કરેક્ટ ઓકે ચાલો હવે કુટુંબોની સંખ્યા આપણે ઈચ્છા પડે એટલે આપણે 20 ઘરોનું આપણને માર્કિંગ કરવાનું કહેવામાં આવ્યું છે તમને એમ કહેવામાં આવે કે તમારી સોસાયટીમાં 20 કુટુંબોનો અભ્યાસ કરો ચાલો 20 કુટુંબોનો સર્વે લેવાનો છે અને 20 કુટુંબનો સર્વે કરીને શું માહિતી એકઠી કરવાની છે કે તો 20 કુટુંબમાં બાળકો વિશેની માહિતી આપણે જોઈતી છે કેટલા બાળકો છે એનો આપણે આંકડો લેવાનો છે તો 10 કુટુંબ એવા મળ્યા કે જેમાં એક પણ બાળક નથી બરાબર 5 કુટુંબ એવા મળ્યા કે જેમાં એક જ બાળક છે 3 કુટુંબ એવા મળ્યા કે જેમાં 2 બાળકો છે અને 2 કુટુંબ એવા મળ્યા કે જેમાં 3 બાળકો છે કુલ ટોટલ કુટુંબો થયા 20 તો અહીંયા તમને આ જે કોષ્ટક છે એ શું બતાવે છે બાળકોની સંખ્યા કુટુંબ દીઠ બાળકોની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય આના ઉપરથી તમને ખબર પડી જાય કે ભાઈ 10 કુટુંબ એવા છે કે જેમાં એક પણ બાળક નથી ઓકે 5 કુટુંબ એવા છે જેમાં એક જ બાળક છે 3 કુટુંબ એવા છે જેમાં 2 બાળક છે પછી આ માહિતીને તમે વિસ્તૃત રીતે મોટી માહિતી કરો આ ઘરનો આ ઘરે ગયા ત્યાં આટલા બાળકો આ ઘરે ગયા ત્યાં આટલા બાળકો આ ઘરે ત્યાં 20 એવા આંકડા તમે લખો 20 આંકડા બરાબર અને એમાં પછી તમને એમ કહેવામાં આવે ભાઈ કેટલા કુટુંબમાં બાળક નથી તો તમારે કાઉન્ટિંગ કરવું પડે તમારે શોધવું પડે બરાબર એની જગ્યાએ અહીંયા તમને સીધી માહિતી મળી જાય આને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ કોષ્ટક બાળકોની સંખ્યા મુજબ કુટુંબની સંખ્યા રેડી ચાલો હવે મસ્ત મજાનો પોઈન્ટ્સ વિસ્તાર બોલો તમારા વિસ્તારમાં એવો આપણે શબ્દો વાપરીએ છીએ ખ્યાલ છે ને ઘણી વખત બોલીએ છીએ અમારા વિસ્તારમાં તો આ છે તમારા વિસ્તારમાં નથી આવું બોલીએ છીએ ને આપણે હા એ વિસ્તાર નથી ઓકે આ એ વિસ્તારની વ્યાખ્યા નથી બે આપણે પહેલાં જે 100 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રમાં મેળવેલ ગુણ હતા કે નહીં બરાબર છે એમાં સૌથી ઓછા માર્ક્સ કેટલા હતા તમને કોઈને યાદ છે બોલો તો ચાલો તો કોને યાદ છે સૌથી ઓછા માર્ક્સ 3 હતા સૌથી વધુ માર્ક્સ કેટલા હતા 100 માંથી 100 હવે આમાંથી આ બાદ કરો તો 100 માંથી 3 બાદ કરો 97 વધે આ 97 ને કહેવાય વિસ્તાર શું કહેવાય વિસ્તાર રે તો શું મેં કર્યું બોલો તો આપેલા અવલોકનમાંથી સૌથી મોટી કિંમતમાંથી સૌથી નાની કિંમત બાદ કરતા મળતી કિંમત ચલ એને કહેવાય વિસ્તાર અને જો આંકડાશાસ્ત્ર આપણે જે ડેફિનેશન આપી છે ટેક્સ્ટ બુકમાં કે ભાઈ અવર્ગીકૃત માહિતીમાં ચલની મહત્તમ અને લઘુત્તમ કિંમત વચ્ચેનો તફાવત એને કહેવાય વિસ્તાર આપણે વિસ્તારને છે ને ઇંગ્લિશમાં રેન્જ કહેવાય શું કહેવાય રેન્જ આપણે એમ કે આટલા રેન્જમાં આ જમીન આ ભાઈની છે આટલા રેન્જમાં આટલા વિસ્તારમાં રેન્જ વિસ્તાર ઓકે એટલા માટે એને આર વડે દર્શાવવામાં આવે છે રેન્જ અને એનું સૂત્ર વિસ્તાર આરનું સૂત્ર મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત ઇઝ ઇક્વલ ટુ વિસ્તાર ક્લિયર બરાબર પણ આ વિસ્તાર વિશે મસ્ત એક માહિતી છે જ્યારે અસતત ચલની કિંમત અસતત ચલ આપાવે ને ત્યારે વિસ્તાર જો ખૂબ જ મોટો હોય ને તો પછી આ માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણ બનાવવું યોગ્ય નથી અસતત આવૃત્તિ વિતરણ આમાં ન બને વિસ્તાર ખૂબ જ મોટો એટલે અહીંયા જો 97 આવ્યું હાઈએસ્ટ માર્ક્સ 100 અને ઓછામાં ઓછા માર્ક્સ 3 તો આ વિસ્તાર જે 97 આવ્યો છે ને તો એ સમયમાં તમે અહીંયા અસતત આવૃત્તિ વિતરણ બનાવી શકો નહીં એના માટે તમારે સતત આવૃત્તિ વિતરણ બનાવવું પડે ઓકે ભાઈ એની જગ્યાએ ધારો કે ઓછામાં ઓછા માર્ક્સ તમારા 79 છે અને વધારેમાં વધારે 98 છે તો આમાંથી તમે આ બાદ કરો તો આના કરતાં રકમ નાની આવશે એટલે જેમ વિસ્તાર નાનો એમ તમે અસતત આવૃત્તિ વિતરણનો ઉપયોગ કરી શકો બાકી તમારે શું કરવું પડે વિસ્તાર મોટો હોય તો તમારે આ 3 થી શરૂ કરીને 100 સુધી લખવું પડે 9 10 11 100 સુધી લખવાનું પછી તમારે ટીક કરવાનું 3 માર્ક્સ એક વિદ્યાર્થીને 4 માર્ક્સ એક વિદ્યાર્થીને 5 માર્ક્સ 2 વિદ્યાર્થીને 6 માર્ક્સ 3 વિદ્યાર્થીને આવું બધું લખવું પડે એટલી બધી માહિતી મોટી શક્ય નથી એ તો આપણે દાખલો ભણશું એટલે બધી ખબર પડી જશે
ક્લિયર? ચાલો, તો અહીં આપણે પૂરું થઈ ગયું. આજે જે અભ્યાસ કરવાનો છે, પહેલાં શરૂઆતમાં શું શીખ્યા? બે પ્રકારની માહિતી, સંખ્યાત્મક, ગુણાત્મક. કોને આધારે છે? સંખ્યાત્મક ચલને આધારે, ગુણાત્મક ચલને આધારે. એમાં સંખ્યાત્મક ચલના બે પ્રકારો, અસતત, સતત. વ્યાખ્યા, ઉદાહરણ શીખ્યા. ગુણાત્મક ચલ, વ્યાખ્યા, ઉદાહરણ શીખ્યા. અવર્ગીકૃત માહિતી, વ્યાખ્યા, ઉદાહરણ. વર્ગીકરણ, એમાં આપણે ઉદાહરણ સહિત માહિતી શીખ્યા, વ્યાખ્યા પણ શીખ્યા. અને શા માટે એની જરૂરિયાત પડે છે વર્ગીકરણ કરવાની, એના કારણો પણ આપણે 3 શીખ્યા. પછી એના પ્રકારો આવી ગયા. 2 પ્રકારો છે, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. એમાં એક આવૃત્તિ વિતરણ નામનું તત્વ આવે છે. એના 2 પ્રકારો છે, અસતત, સતત. એમાં અત્યારે આપણે સતત જ શીખ્યા છીએ, નહીં સોરી અસતત શીખ્યા છીએ, બરાબર. એમાં એક વિસ્તાર નામનું સરસ મજાનું પાત્ર આવે છે, એની વ્યાખ્યા પણ આપણે શીખ્યા. સંકેતમાં એનો દર્શાવવાનું શીખ્યા, સૂત્ર પણ શીખ્યા. અને અહીં આપણો અધ્યાય પૂરો થઈ જાય છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ નવા દિવસ જ્યારે ફરીવાર પાછા મળીએ ત્યારે એક નવા અધ્યાયની સાથે ફરીવાર પાછા મળીશું. ઓકે, તો અહીંયા ચેપ્ટર નંબર 2 નો પ્રથમ અધ્યાય પૂરો થાય છે. નવા અધ્યાયની સાથે ફરીવાર પાછા મળશું. ત્યાં સુધી આપ ભજન કીર્તન કરો, એટલે કે ચોપડામાં લખો, બરાબર, વાંચો, ચિંતન મનન કરો અને તબિયત સાચવો. જય હિન્દ, જય ભારત.